નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ સમાચારો સાથે હું છું વિકાસ। મહત્વપૂર્ણ સમાચાર। ગુજરાતની રાજનીતિમાં સૌથી મોટી નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે। અલ્પેશના રીસામણા વચ્ચે અમિત શાહનું ગુજરાતમાં આગમન થયું છે। અલ્પેશ ઠાકોર આજે સાંજે કેસરિયા ધારણ કરી શકે તેવી શક્યતા જોવાઈ રહી છે। અલ્પેશ ઠાકોર ફરીથી કોંગ્રેસનું નાક દબાવવાનો પ્રયાસ કરી રહ્યો છે। ઠાકોર સેનામાં જ અલ્પેશના આ વલણ સામે તડા પડ્યા। અલ્પેશના જ સાથી ધારાસભ્યો કહી રહ્યા છે કે કોંગ્રેસે ખૂબ જ આપ્યું છે। બીજી બાજુ ઠાકોર સેનાએ 24 કલાકનું અલ્ટિમેટમ પણ આપ્યું। અલ્પેશ ભાજપમાં જશે કે કોંગ્રેસમાં રહેશે તેને લઈ હાલ રાજનીતિ ગરમ થઈ છે। અલ્પેશ કોંગ્રેસનું નાક દબાવવાનો વધુ એક પ્રયાસ કરી રહ્યો છે। ઠાકોર સેનાને જ ઢાલ બનાવી કોંગ્રેસના નેતાઓને અલ્પેશ ઠાકોર હાલ દબાવ કરી રહ્યા છે। અલ્પેશને કોંગ્રેસે મોટા કર્યા બાદ કોંગ્રેસને જ નુકસાન પહોંચાડવાનું કામ કર્યું। લોકસભાની ચૂંટણીના સમયે જ અલ્પેશના આ નાટકથી કોંગ્રેસને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે। 2 એમએલએ સહિત અલ્પેશ રાજીનામું આપે તો ઘણું બધું નુકસાન કોંગ્રેસને થઈ શકે। લોકસભાની 4 અને વિધાનસભાની 1 બેઠક પર કોંગ્રેસને નુકસાન થઈ શકે છે। ઠાકોર સેના અને ઠાકોર સમાજમાં અલ્પેશનો જ વિરોધ થઈ રહ્યો છે તો કોંગ્રેસને પણ સીધી રીતે નુકસાન થઈ રહ્યું છે અને આમાં ભાજપને આડકતરી રીતે ફાયદો પણ થઈ રહ્યો છે। તો કોંગ્રેસ તરફના ઠાકોર સમાજના મત આ ઘટનાથી બીજેપી તરફ વળી શકે છે અને સાથે જ ઠાકોર સેનાનું અપમાન થયાનું રટણ કરી ભાજપને અલ્પેશ ઠાકોર ફાયદો પહોંચાડી રહ્યા છે। તો ભાજપ અને કોંગ્રેસ બંનેની વચ્ચે હાલ અલ્પેશ ઠાકોર લટકી રહ્યા છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ અને મનોજ અગ્રાવત બંને જોડાઈ ગયા છે। સૌપ્રથમ હિરેન, આપની પાસે આવવા માંગીશ। હિરેન, આજે અમિત શાહનું પણ ગુજરાતમાં આગમન થઈ ગયું છે અને બીજી બાજુ અલ્પેશ ઠાકોર હવે આજે કેસરિયા ધારણ કરે તેવી શક્યતા દેખાઈ રહી છે। હાલ શું અપડેટ મળી રહ્યા છે? વિકાસ, અલ્પેશ ઠાકોર રાજીનામું આપશે તે વાત હવે નિશ્ચિત થઈ ગઈ છે। ગણતરીના કલાકોની અંદર જ તે અલ્પેશ ઠાકોર અને તેમના જે 2 સાથી ધારાસભ્યો છે તે પણ રાજીનામું આપશે। ભરતજી ઠાકોર અને ધવલસિંહ ઝાલા આ ત્રણેય લગભગ રાજીનામું આપવાનું મન બનાવી ચૂક્યા છે। વાત એટલી છે કે હજી છેલ્લી ઘડી સુધી કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે ચર્ચા ચાલી રહી છે। 7 વાગ્યાનો સમય આપ્યો છે અલ્પેશ ઠાકોરના સાથીએ કે અલ્પેશ ઠાકોર 7 વાગે મીડિયા સમક્ષ હાજર થશે અને પોતાનું જે સ્ટેન્ડ છે તે સ્ટેન્ડ ક્લિયર કરશે। સ્ટેન્ડ ક્લિયર થાય છે કે નથી થતું, કારણ કે ભૂતકાળમાં પણ 3 વાર અલ્પેશ ઠાકોર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરશે તેવી વાત આવી હતી અને ગોળ ગોળ વાત મીડિયા સમક્ષ કરી અને અલ્પેશ ઠાકોર ફરી ગાયબ થઈ ગયા હતા। હાલની પરિસ્થિતિની વાત કરીએ તો અમિત શાહ ગુજરાતની અંદર આવી ચૂક્યા છે, પરંતુ એવું નથી લાગી રહ્યું કે આ ત્રણેય ધારાસભ્યો અલ્પેશ ઠાકોર સહિતના કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરે। રણનીતિના ભાગરૂપે એવું લાગી રહ્યું છે કે આ ત્રણેય ધારાસભ્યો અલ્પેશ ઠાકોર સહિતના 2 ધારાસભ્યો રાજીનામું તો આપી દેશે, પરંતુ હાલ પૂરતા ભારતીય જનતા પાર્ટીમાં નહીં જોડાય અને ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરાવી શકશે। અત્યારની જે વાત ચાલી રહી છે કે અલ્પેશ ઠાકોર સહિતના 2 ધારાસભ્યો રાજીનામું આપે તો તેની સામે ઠાકોર સેનામાં અને ઠાકોર સમાજમાં પણ અલ્પેશ ઠાકોરનો વિરોધ થઈ રહ્યો છે। બીજી તરફ જો વાત કરીએ તો આ જે ઘટના બનવા જઈ રહી છે અને ગઈકાલ રાતથી જે ઘટનાનો સિલસિલો યથાવત છે તેનાથી ભારતીય જનતા પાર્ટીને ચોક્કસ ફાયદો થાય છે અને કોંગ્રેસને લોકસભાની 4, વિધાનસભાની 1 બેઠક ઉપર નુકસાન થઈ રહ્યું છે અને થવા જઈ રહ્યું છે। પાટણ લોકસભાની વાત, બનાસકાંઠા લોકસભાની વાત, ગાંધીનગર લોકસભાની વાત અને સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર સીધી રીતે અલ્પેશ ઠાકોર નુકસાન કોંગ્રેસને પહોંચાડશે તો ઊંઝા જે વિધાનસભાની પેટા ચૂંટણી છે તેના ઉપર પણ ચોક્કસથી નુકસાન પહોંચી શકે। એ વાત પણ મહત્વની છે કે અલ્પેશ ઠાકોરને એટલું મોટું કદ વધારવામાં સૌથી વધારે ફાળો એ કોંગ્રેસનો છે। કોંગ્રેસે જ તે અત્યારે જે કદ અલ્પેશ ઠાકોરનું છે તે બનાવ્યું છે અને જેટલો મોટો અલ્પેશ ઠાકોરને કોંગ્રેસે કર્યો એટલું જ મોટું નુકસાન અલ્પેશ ઠાકોર કોંગ્રેસને હાલ પહોંચાડી રહ્યા છે। વારંવાર આવા બનાવો બન્યા છે કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસના નેતાઓનું નાક દબાવવાનો પ્રયાસ કરે છે અને વધુ એક પ્રયાસ અત્યારે કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ વખતે ઠાકોર સેનાને ઢાલ બનાવી છે અલ્પેશ ઠાકોરે અને તેમના સાથી ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ। હમણાં તે બપોરે જે નિવેદન આપ્યું ધવલસિંહ ઝાલાએ કહ્યું કે ઠાકોર સેનાનું અપમાન થઈ રહ્યું છે। વારંવાર કોંગ્રેસ અપમાનિત કરી રહી છે ઠાકોર સેનાને અને ત્રણેય ધારાસભ્યોને, જેના કારણે આ પરિસ્થિતિ આવીને ઊભી છે કે ઠાકોર સેનાની કોર કમિટીની બેઠક મળી હતી તેની અંદર 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું ત્રણેય ધારાસભ્યોને રાજીનામું આપવાનું। જો કે રાજીનામું તો ધારાસભ્યના પદ ઉપરથી આપવાની પણ અલ્ટિમેટમ આપ્યું છે, પરંતુ આ ત્રણેય ધારાસભ્યો મન એવું બનાવ્યું છે કે કોંગ્રેસના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપવું, પરંતુ ધારાસભ્ય
પદ ઉપરથી રાજીનામું ન આપવું. કારણ એ છે કે અત્યારે જો ધારાસભા પદ ઉપરથી રાજીનામું આપી દે, આચારસંહિતા લાગુ છે એટલે ભારતીય જનતા પાર્ટી તરફથી કોઈ પણ લાભ મળવા પાત્ર તેમને રહે નહીં. એટલા માટે ધારાસભ્ય પદ યથાવત રાખવું, એક રીતે સીધી રીતે કોંગ્રેસને નુકસાન પહોંચાડવું, આડકતરી રીતે ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરાવવો અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી પાસેથી જે કંઈ મળવાપાત્ર લાભ હોય તે લઈ લેવા. પરંતુ જે જીતુ વાઘાણી ગુજરાત ભાજપના અધ્યક્ષ છે, તેમનું નિવેદન હમણાં આવ્યું, તેની અંદર તેમણે સ્પષ્ટ કીધું કે ન તો જીતુ વાઘાણી એટલે કે તે પોતે, ન તો ગુજરાતના મુખ્યમંત્રી એટલે કે વિજય રૂપાણી અને ન તો ગુજરાત ભાજપ અલ્પેશ ઠાકોરના સંપર્કમાં છે. આ વાતને જો ગંભીરતાથી લેવામાં આવે તો અલ્પેશ ઠાકોર અત્યારે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વચ્ચે લટકી પડ્યા છે. નથી આ બાજુ જઈ શકતા, નથી આ બાજુ જઈ શકતા. રહી વાત ઠાકોર સેનાની કોર કમિટીના અલ્ટિમેટમની, તો એ પણ એવું લાગી રહ્યું છે કે જે સ્ક્રિપ્ટ અલ્પેશ ઠાકોરે તૈયાર કરીને આપી હતી તે જ સ્ક્રિપ્ટ ઠાકોર સેનાની કોર કમિટી દ્વારા મીડિયા સમક્ષ મૂકવામાં આવી. વિકાસ જી હિરેન, આપ અમારી સાથે બનેલા રહેશો. અમારી સાથે મનોજ અગ્રાવત જોડાઈ ગયા છે ન્યૂઝ સ્ટુડિયોથી લાઈવ. મનોજ, જાણવા માંગીશું, ગઈકાલે ઠાકોર સેનાની જે કોર કમિટીની બેઠક મળી તેમાંથી અલ્ટિમેટમ આપ્યું હતું કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી રાજીનામું આપે, અને આજે જીતુ વાઘાણીએ સ્પષ્ટતા કરી છે કે અલ્પેશ ઠાકોર ભાજપ કે સીએમના કોઈના સંપર્કમાં નથી. ત્યારે હવે અલ્પેશ ઠાકોરના મનમાં શું રંધાઈ રહ્યું છે, શું લાગી રહ્યું છે? વિકાસ, જે કહી શકાય કે રાજકારણમાં કાયમીપણે કોઈ દોસ્ત કે કાયમીપણે કોઈ દુશ્મન હોતા નથી. રાજકારણની તાસીર જ એ છે કે આજે ભાજપ તો કાલે કોંગ્રેસ ને કાલે કોંગ્રેસ તો આજે ભાજપ. દિવસભરનો જે ઘટનાક્રમની તમે નજર કરશો તો ખ્યાલ આવશે કે કેટલાક જે જૂના જોગીઓ કે જે ભાજપમાં હતા તે કોંગ્રેસમાં જોડાય છે અને જે કોંગ્રેસમાં હતા તે ભાજપમાં જોડાય છે. રહી વાત અલ્પેશ ઠાકોર, ભરતજી ઠાકોર અને ધવલસિંહ ઝાલાની, તો આ ત્રણે ત્રણ એવા યુવા નેતા છે જે પ્રથમવાર ચૂંટણી લડ્યા, ઠાકોર સેનાના જે સમર્થનથી તેઓ ચૂંટણી લડ્યા અને ત્રણે ત્રણ પોતાની બેઠક ઉપર વિજેતા નીવડ્યા. ભરત ઠાકોર કે જે બેચરાજીથી પ્રતિનિધિત્વ ધરાવે છે તેમનો મહેસાણા જિલ્લો છે, અલ્પેશ ઠાકોર જે રાધનપુરથી પ્રતિનિધિત્વ છે તેનું પાટણ છે, અને સાથોસાથ જે બાયડ છે તે સાબરકાંઠા ધવલસિંહ ઝાલાનું છે. આ ત્રણે ત્રણ જો ધારાસભ્ય અત્યારે જો નુકસાન પહોંચાડે તો તે સીધે સીધું કોંગ્રેસમાં છે. લોકસભાની જો બેઠકોની વાત કરીએ તો ત્રણે ત્રણ બેઠકો ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેમાં મહેસાણા છે, સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, પાટણ ને સાથોસાથ ગાંધીનગર છે કે જ્યાં ઠાકોર ક્ષત્રિયોની વસ્તી વધારે છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે ઠાકોર કમિટીની જે કોર કમિટીની મીટિંગ મળી તે સાથે ઠાકોર સમાજમાં એક મોટા બે ભાગલા પડી ગયા છે, જેમાં એક જે સમાજ છે તે કહી રહ્યો છે કે અલ્પેશ ઠાકોર જે નિર્ણય લેશે તે અમને મંજૂર નથી, અમને પૂછવું જરૂરી છે. એક જે છે કે તેમની સાથે જે ઠાકોર જે તેમની સાથે શરૂઆતથી હતા લમનજી ઠાકોર, તેમણે કહ્યું હતું કે અમને પૂછ્યા બાદ જ તે નિર્ણય લે તે જરૂરી છે. બીજા જે રાયબલજી ઠાકોર છે જે તેમની સાથે હતા તેમણે કહ્યું છે કે 24 કલાકમાં રાજીનામું આપશે. આજના જો ભાજપના નેતાઓની જો વાત કરીએ રિએક્શનની, તો અલગ અલગ જે નેતાઓના રિએક્શનો આપી રહ્યા છે તેને લઈને પણ ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની વાત કરીએ તો તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે અલ્પેશ ઠાકોર નથી અમારા સંપર્કમાં કે નથી સીએમના સંપર્કમાં. નીતિન પટેલ જે નાયબ મુખ્યમંત્રી છે તેમનું નિવેદન સાંભળશો તો ખ્યાલ આવશે કે ભાજપની વિચારધારા સૌના માટે ખુલ્લી છે, જે યુવાઓને આવવું હોય તે જોડાઈ શકે છે. સીએમ રૂપાણીનું નિવેદન એ પણ હતું કે કોંગ્રેસનું જે કરણી છે એવી છે કે તેઓ નેતાઓને સાચવી નથી શકતા. આમ દિવસભરના જો ઘટનાક્રમની વાત કરીએ તો અલગ અલગ એ છે કે અલ્પેશ ઠાકોર આખરે જો કોંગ્રેસનો સાથ જો છે એને ફાડશે તો કોનો હાથ પકડશે, એક સૌથી મોટો સવાલ છે. કારણ કે અત્યારે ચૂંટણી આચારસંહિતા લાગી ચૂકી છે. ભારતીય જનતા પાર્ટી તેમને સ્વીકારે કે ન સ્વીકારે તે પછીની વાત છે, બધું હાલમાં સૌથી મોટું નુકસાન છે તે કોંગ્રેસને છે. એક સાંધે અને તેર તૂટે તેવી હાલત છે તે કોંગ્રેસની રહી છે. એક બાદ એક ધારાસભ્યો છે તે કોંગ્રેસના તૂટી રહ્યા છે. જો આ ત્રણેય ધારાસભ્યો જો રાજીનામું આપી દે તો કોંગ્રેસનું સંખ્યાબળ 65 થી 66નું થઈ શકે છે. એવા સમય કે આવતીકાલે 11 એપ્રિલે દેશની જે લોકસભાની ચૂંટણીનો પ્રથમ તબક્કો મતદાન શરૂ થવા જઈ રહ્યું છે અને બાદમાં ગુજરાતનું આવશે. ત્યાં સુધીમાં જે ઠાકોર જે ક્ષત્રિય વોટ બેંક છે તે સૌથી મોટું નુકસાન છે તે કોંગ્રેસને થઈ શકે અને સાથોસાથ જે ભાજપને આડકરી રીતે ફાયદો થઈ શકે છે. પરંતુ સમાજ છે જ્યારે આ પ્રકારના યુવા નેતાઓ પક્ષ પલટાની વાતો કરતા હોય. જી મનોજ, આપ અમારી સાથે બનેલા રહેશો. અમારી સાથે હિરેન રાજગુરુ જોડાયેલા છે. હિરેન, આપની પાસે જાણવા માંગીશ કે શું આજે પણ જે ઠાકોર સેનાની કોર કમિટીની બેઠક ચાલી રહી છે અને અલ્પેશ ઠાકોર અત્યારે ક્યાં છે તે અંગે કોઈ જાણકારી મળી છે?
જ્યાં સુધી ધવલસિંહ ઝાલાએ જે મીડિયા સમક્ષ વાત મૂકી હતી તે વાત એવી રીતની મૂકી હતી કે અલ્પેશ ઠાકોર અત્યારે અમદાવાદમાં નથી, એ બહાર છે અને સાંજે 7 વાગ્યા આસપાસ તેઓ અમદાવાદની અંદર આવશે અને મીડિયા સમક્ષ પણ હાજર થશે અને જે કંઈ તેમનું સ્ટેન્ડ હશે તે સ્ટેન્ડ તેઓ ક્લિયર કરશે. બીજી તરફ જે વાત સામે આવી રહી છે કે અત્યારે પણ ઠાકોર સેનાના કેટલાક જે સભ્યો છે તેમની મીટિંગ કોઈ અજ્ઞાત સ્થળે મળી રહી છે, પરંતુ એ જાણવા નથી મળ્યું કે ક્યાં એ મીટિંગ ચાલી રહી છે અને આ મીટિંગની અંદર કોણ કોણ ઉપસ્થિત છે. સ્વાભાવિક છે કે સાંજે 7 વાગે જો કોઈ નક્કર નિર્ણય ઉપર અલ્પેશ ઠાકોરને અને તેના જે 2 સાથી ધારાસભ્યો છે તેને પહોંચવું હોય અને તે નિર્ણય મીડિયા સમક્ષ જાહેર કરવો હોય તો તે પહેલા અત્યારે તેઓ મીટિંગ કરે એ પણ સ્વાભાવિક છે અને એ જ પ્રમાણે આ મીટિંગ ચાલી રહી છે અને એ મીટિંગ પૂર્ણ થતાની સાથે તે જે રીતના અત્યારે હાલ અલ્પેશના નજીકના સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે માહિતી પ્રમાણે 6 વાગ્યાના આસપાસ મીડિયાને લોકેશન આપવામાં આવશે, સમય આપવામાં આવશે કે કેટલા વાગે કઈ જગ્યાએ કયા સ્થળે અલ્પેશ ઠાકોર પ્રેસ કોન્ફરન્સ કરશે. એટલે 6 વાગ્યાથી એ વસ્તુ ક્લિયર થઈ જશે કે કેટલા વાગે અલ્પેશ ઠાકોર પ્રેસ કોન્ફરન્સ કરે છે અને પ્રેસ કોન્ફરન્સની અંદર તેઓ જે જાહેરાત કરશે એ લગભગ આ વખતે એવું માનવામાં આવી રહ્યું છે કે વારંવાર જે અલ્પેશ ઠાકોરને વાતો સામે આવે છે કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડશે, અલ્પેશ ઠાકોર ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે, અલ્પેશ ઠાકોર હવે કોંગ્રેસથી કંટાળી ગયા છે, આ તમામ જે બાબતો છે, જે વાતો સામે આવે છે વારંવાર, તેના ઉપરથી સ્પષ્ટપણે પડદો ઉચકાઈ જશે. કારણ કે તેમના નજીકના લોકોની જો વાત માનીએ તો એ સામે આવી રહ્યું છે, સંભળાઈ રહ્યું છે કે 3 જેટલા જે ધારાસભ્યો છે તે 3 ધારાસભ્યો એ રાજીનામું કોંગ્રેસમાંથી આપવાનું પૂરેપૂરું મન બનાવી ચૂક્યું છે. બીજી તરફની જો વાત કરવામાં આવે તો અલ્પેશ ઠાકોર જે રીતે કોંગ્રેસને નુકસાન પહોંચાડવા જઈ રહ્યા છે અથવા તો નુકસાન પહોંચાડ્યું છે, તો સામે જો કોંગ્રેસની પણ વાત કરવામાં આવે તો અલ્પેશ ઠાકોરને કોંગ્રેસે પણ જે વચનો આપ્યા હતા વિધાનસભા 2017ની ચૂંટણી પહેલા એ પણ કોંગ્રેસે પૂરા નથી કર્યા, જેને લઈને પણ અલ્પેશ ઠાકોરની નારાજગી છે. આ ઉપરાંત અલ્પેશ ઠાકોરના નજીકના લોકોનું અને ઠાકોર સેનાના લોકોનું પણ કહેવું છે કે કોંગ્રેસ આજની ઘડીએ પણ ઠાકોર સેનાને પોતાનો ભાગ નથી ગણતી, એટલે કે ઠાકોર સેના સાથે ઓરમાયું વર્તન, અછૂતપણા જેવું વર્તન કરે છે, કોંગ્રેસની અંદરનો ભાગ નથી ગણતી. એ પણ એને અલ્પેશ ઠાકોરની નારાજગીનું કારણ છે. બીજું કારણ સામે આવી રહ્યું છે કે જે લોકસભા માટેના ઉમેદવાર પસંદ કરવામાં આવ્યા પછી તે પાટણ હોય, બનાસકાંઠા હોય, સાબરકાંઠા હોય, તો તેની અંદર અલ્પેશ ઠાકોરની સેન્સ પણ લેવામાં નથી આવી. જ્યારે કે અલ્પેશ ઠાકોર રાષ્ટ્રીય કોંગ્રેસના સચિવ પદ ઉપર છે, અત્યારે રાષ્ટ્રીય કોંગ્રેસના સચિવ છે અલ્પેશ ઠાકોર, તેમ છતાં તેની સેન્સ લેવામાં નથી આવી. એટલે આ પણ તેની નારાજગીનું એક કારણ છે. બીજું નારાજગીનું કારણ એ પણ સામે આવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસની જે જાહેર સભાઓ થાય છે તેની અંદર અલ્પેશ ઠાકોરને વક્તવ્ય આપવાનો મોકો પણ આપવામાં નથી આવતો, જેને લઈને પણ અલ્પેશ ઠાકોર નારાજ હોવાનું સામે આવી રહ્યું છે. આ ઉપરાંત અન્ય એક મહત્વની વાત એ પણ સામે આવી રહી છે કે છેલ્લા લગભગ 1 મહિનાથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અલ્પેશ ઠાકોરની અવગણના કરી રહ્યા છે અને એટલી હદે અવગણના પણ કરી રહ્યા છે કે એનો ફોન પણ તે રિસીવ નથી કરતા, વાત પણ નથી કરતા રાજીવ સાતવ અલ્પેશ ઠાકોર પાસે, જે તેમના નજીકના લોકો પાસેથી જાણવા મળ્યું તે પ્રમાણે આ પણ તેની નારાજગીનો એક ભાગ હોઈ શકે. બીજી તરફ જો વાત કરીએ તો અલ્પેશ ઠાકોર છે, અલ્પેશ ઠાકોરના જે સાથી ધારાસભ્યો છે, પછી તે ભરતજી ઠાકોર હોય કે ધવલસિંહ ઝાલા હોય, તેને સ્થાનિક સંગઠન જે કોંગ્રેસનું છે તે પણ તેમને સાથે લઈને નથી ચાલતું. કોઈ પણ કાર્યક્રમ હોય સ્થાનિક લેવલે તો ન તો તેમને આમંત્રણ આપવામાં આવે છે કે ન તો આમંત્રણ પત્રિકાની અંદર ધારાસભ્યના નાતે તેમનું નામ પણ લખવામાં આવે છે. એટલે આ તમામ પ્રકારની બાબતો અત્યારે ભેગી થઈ છે અને જે અલ્પેશ ઠાકોરની નારાજગીનું એક મૂળ હોઈ શકે તેવું પણ માનવામાં આવે છે. અને વિધાનસભા 2017ની ચૂંટણી સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ અનેક વચનો આપ્યા હતા અલ્પેશ ઠાકોરને, જે પૂરા નથી થયા તેવો આક્ષેપ પણ અલ્પેશ ઠાકોરના નજીકના લોકો તરફથી હાલ જાણવા મળી રહ્યું છે. આભાર હિરેન અને મનોજ, તમામ જાણકારી આપવા બદલ અને જોડાવા બદલ. અલ્પેશ ઠાકોરે જે પણ નિર્ણય લીધો છે એ અમારા ધ્યાન બહારનો છે. અમને અમારી કોઈ રાય લીધી નથી, એ એમને જાતે નિર્ણય લીધો છે. અમારા જે કોર કમિટીની વાતો કરે છે, કોર કમિટીમાં કોઈ પણ સભ્ય, લગભગ અમારે 11ની કોર કમિટીઓ છે પ્રદેશમાં, એમાં હું પણ હોઉં છું, અમારા ધારાસભ્ય ભરતભાઈ પણ હોય છે, બધા હોય છે. તો એમાં અમે અમારી સાથે કોઈ ચર્ચા નહીં થઈ, અમારે છેડો ફાળવો કોઈ અધિકારી જવું એવી કોઈ વાતચીત તમારી સાથે થઈ નથી. કાલે જે નિર્ણય લેવામાં આવ્યો ત્યારે મહેસાણામાંથી રામજી ઠાકોર કે અમારા ઠાકોર સેનાના કોઈ પણ હોદ્દેદારને જાણ કરવામાં નથી આવી. સમાજનો શું નિર્ણય છે એના પર ચિંતા કરે. અલ્પેશ ઠાકોર પોતાનો નિર્ણય નથી લેતા, એ સમાજનો નિર્ણય લે છે. સમાજને કઈ રીતના નુકસાન થઈ રહ્યું છે, સમાજ કઈ રીતના તૂટી રહ્યો છે, સેના કેવી રીતના તૂટી રહી છે, એની જો ચિંતા કરતા હોય ને એ પ્રમાણેનો નિર્ણય એનો હરહંમેશ રહ્યો છે ને રહેવાનો છે. હું કે કીધું છે આની અંદર 100% અમે વિચારીશું,
પરંતુ હજુ સુધી ડિસિઝન નથી આવ્યું. નારાજગી હોઈ શકે છે, પરંતુ પાર્ટી વિશેષ હોય છે. જે કોર કમિટીએ નિર્ણય લીધો છે એના પરથી ચોક્કસ અમારી ચિંતા છે અને એમણે જે પ્રકારનું ડિસિઝન લીધું છે એને ક્યાંક ને ક્યાંક અમારે બેસીને ચર્ચા કર્યા પછી જ અમારો નિર્ણય આપી શકાય તેમ છે. એ વાતમાં કોઈ તથ્ય નથી, એ ખાલી વાહિયાત વાતો છે. અલ્પેશ ઠાકોર આજીવન ભાજપમાં નથી જોડાવાના અને મને પોતાને પણ વિશ્વાસ છે કે અલ્પેશ ઠાકોર કોઈ દિવસ ભાજપમાં જોડાશે નહીં. અલ્પેશ ઠાકોર માત્ર ને માત્ર કામ કરશે તો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના માટે. અલ્પેશ ઠાકોર સેના માટે જીવ આપવા તૈયાર છે, પણ કોઈ ભાજપ સાથે જોડાવાની વાતો વાહિયાત છે. કોંગ્રેસે અમારું સતત અવગણના કરી છે અને અવગણના કરવાના કારણે આખો સમાજની અંદર આક્રોશ હતો કે આપણે આટલું સમર્થન કર્યું ને આટલી સીટો લાવી, તેમ છતાં પણ જો આપણું સ્વમાન ન અચવાય તો બસ કોંગ્રેસ સાથે રહેવાનો કોઈ અર્થ રહેતો નથી. અને અમારા પ્રદેશ અધ્યક્ષશ્રીને અમે આ વાત જણાવી છે અને અમારા પ્રદેશ અધ્યક્ષ હવે જે નિર્ણય લે તેમની સાથે આખો સમાજ અને અમે રહીશું. વિધાનસભામાં પણ અલ્પેશભાઈને કીધું હતું કે સાહેબ, કોંગ્રેસ આપણા યુવાનોને ખૂબ અન્યાય કરી રહી છે, કોંગ્રેસમાં આપણનું કોઈ મહત્ત્વ નહીં, તો આ તમે શું નક્કી કરીને કોંગ્રેસ સાથે જોડાયા? પણ ત્યારે પણ મને કશું જવાબ નહોતો આપ્યો. ત્યારબાદ બનાસકાંઠામાંથી, પાટણમાંથી અને મહેસાણામાંથી જે મેન હોદ્દેદાર છે પ્રદેશના, જિલ્લાના, તાલુકાના, એમના કોઈના ચહેરા જોયા નથી. એટલે જે આ કારોબારીની જે વાત કરી એમાં પણ કંઈક રંધાઈ રહ્યું હોય એવું લાગે છે.